ભાઈ તું આ ઢોલ વગાડે છે એ શેનો બને છે? ચામડાનું. અને માણસનો દેહ? એ પણ ચામડાનું. ઢોલમાં માણસનું ચામડું વપરાય છે? ના, તો શેનું વપરાય છે? જાનવરનું. તો એ જનાવરના ચામડાથી બનતો ઢોલ તારા ઘરમાંય છે ને શિવના મંદિરમાંય. તો એમાં તો જગતને કોઈ ઊંચ નીચ નથી નડતી. જો મરી ગયેલા પશુના ચામડા પર કોઈ ઊંચ નીચ નથી કરતું ભાઈ, તો આ જીવતા માણસના ચામડા પર ઊંચ નીચ કેમ? કેમ મારા ભાઈ? વચન છે મારું કે જ્યાં સુધી હું જગતમાં યાદ રાખવામાં આવીશ ને ત્યાં સુધી તારું નામ મારા સાથે જોડાયેલું રહેશે ને સમાજને બતાવતું રહેશે કે કર્મ મોટો હોય ને તો માણસ મોટો, બાકી જાતથી મોટો એ રિવાજ ખોટો. માં, સતીના સતને જાણવા માટે અંતરની આંખો ખોલવી પડે માં. જેમ અર્જુનને શ્રી કૃષ્ણએ દિવ્ય સ્વરૂપ બતાવીને ભમણા ભાગી હતી ને, એમ માં તારા અંદર રહેલા સતીના દર્શન કરવાની આશા છે માં. બસ એક આશા છે.